નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવર્તીમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। હાલ મોરબી તાલુકાના ચાચપરા ગામની જે સીમ આવેલી છે એ સીમની અંદર જે કુંજ પક્ષીઓ છે તેમના 25 જેટલા કુંજ પક્ષીઓના મોત અત્યારે થયા છે એવી અત્યારે માહિતી મળી રહી છે। ત્યારે જે ચાચપરા ગામના પક્ષી પ્રેમીઓ લોકો છે તેમના દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે અને જે જાણ કરાતાની સાથે અત્યારે તમે જોઈ શકો છો કે ચાચપરા ગામની સીમમાં જે જગ્યાએ 25થી વધુ કુંજ પક્ષીઓના મોત થયા છે એ જગ્યા પર અત્યારે વન વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા છે અને વિવિધ વાડી વિસ્તારોની અંદર આજે કુંજ પક્ષીઓના જે મૃતદેહ પડ્યા છે તેને એકત્રિત કરવાની કામગીરી હાલ અત્યારે વન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। તો તેમના જે મૃતદેહ છે તેમની તપાસ પણ અત્યારે કરવામાં આવી રહી છે અને સેમ્પલ રૂપે અત્યારે અહીંથી જે કુંજ પક્ષીઓના મૃતદેહ છે એ લઈ જવામાં આવશે અને ત્યારબાદ આ જે પક્ષીઓના એફએસએલમાં રિપોર્ટ કરવામાં આવશે કે કયા કારણોસર આ જે કુંજ પક્ષીઓ છે એમના મોત થયા છે। ખાસ કરીને મંગોલિયાથી આ જે કુંજ પક્ષીઓ છે એ શિયાળા દરમિયાન ખોરાકની શોધમાં અહીંયા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આવતા હોય છે। આ જ પ્રકારે કુંજ પક્ષીઓ હાલ શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ મોરબીના ચાચપર ગામ ખાતે પણ આવ્યા હતા અને ત્યાં ગઈકાલથી આજે વહેલી સવાર સુધીમાં 25થી 30 જેટલા જે કુંજ પક્ષીઓ છે તે મોતને પામ્યા છે, જેથી કરી અને અત્યારે આ જે વન વિભાગ છે એમને આગળની કાર્યવાહી શરૂ કરી છે અને જે તેમના મૃતદેહ છે તેમને એફએસએલમાં લઈ જઈ અને કયા કારણોસર આ કુંજ પક્ષીઓ મોતને ભેટ્યા છે તેની તપાસ કરવામાં આવશે। ત્યારબાદ જ સાચું કારણ જાણવા મળશે કે આ જે કુંજ પક્ષીઓ છે એ કુંજ પક્ષીઓ કયા કારણોસર મોતને ભેટ્યા છે। ચક્રવાત ન્યૂઝ મોરબી। મારું નામ રમેશભાઈ અવચરભાઈ ભીમાણી, ચાચાપર ગામ સરપંચના પતિદેવ। અમારા જે સીમમાં કુંજડા કાલે 6:30 મને ઓલા દિનેશભાઈનો ફોન આવ્યો કે કુંજડા મરી ગયા છે અને 8-10 જેવા છે કે રોડ ઉપર જ। અને પછી અમે આવીને જોયું અને જોઈને પછી ફોરેસ્ટવાળાને જાણ કરી। રાતે ફોરેસ્ટવાળા તરત જાણ કરી તરત જ આવી ગયા। એ લોકોએ એની વ્યવસ્થા અને એની રીતે આગળ કાર્યવાહી ચાલુ કરી દીધેલ છે અને અમારા ગામમાં હવે સીમમાં બીજી સીમમાં ક્યાંય હોય કાંઈ હોય તો એ હવે અમે અમારી રીતે તપાસ કરી અને આ કઈ રીતે બન્યું હોય, પાણીથી બન્યું હોય કે કોઈ રોગ છે શું છે એ ફોરેસ્ટ ખાતાવાળા તપાસ ચાલુ છે। એટલે કે અત્યાર સુધીમાં કેટલા જોવા મળ્યા? અત્યાર લગીમાં જોવા મળ્યા 25થી 30 જોવા મળ્યા અહીંયા અને હજી ક્યાંય હવે નીકળે તો એ ખ્યાલ આવશે। હવે અમે મજૂર મૂકી દીધા છે જોવા માટે। અત્યારે 25થી 30 જેવા છે।